નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સેન્દ્રિય ખેતી માટે અગત્યનું ઇનપુટ એટલે કે છાણિયું ખાતર, તો તેના માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના અમલમાં છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતો છે તે પાકના પોષણ માટે છાણિયું ખાતર છે અથવા તો અળસિયાનું ખાતર છે તેમજ કમ્પોસ્ટનું ખાતર છે તેનો ઉપયોગ કરી તેમજ મિત્રો પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર અથવા તો લીમડાનું દ્રવ્ય છે અથવા તો છાશનો ઉપયોગ કરી અને જે સેન્દ્રિય ખેત પદ્ધતિ છે તે સેન્દ્રિય ખેત પદ્ધતિને અપનાવે તો તે હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1 હેક્ટર દીઠ ₹5,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને એક ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। એટલે કે એક ખેડૂત ખાતેદારોને વધુમાં વધુ ₹10,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને આ જે યોજના છે તેનો લાભ દર વર્ષે એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી તે ખેડૂત આવતા વર્ષે આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 24/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/5/2025 થી લઈ અને 5/7/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। પરંતુ જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય તો કે ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, સેન્દ્રિય ખેતીનું સ્ક્રોપ સર્ટિફિકેટની નકલ તમારે સાથે જોડવાની રહેશે અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો એ રીતે મિત્રો, સેન્દ્રિય ખેતી માટે અગત્યની યોજના કહી શકાય ખેતીવાડી વિભાગની કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।